હમણાં ગઢવી મરાઠી અને બિહારી તને જતા દરિયામાં સ્ટીમરમાં વચમાં જીનાત આવ્યો કે હું તમને તણેને મારી નાખું. ગઢવી કેમ સીધા કોઈ ન મારી નાખે ભાઈ. મારો વાંક શું? જીનાતે કીધું કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું તમને મારી નાખું, ન લઈ આવું તમારો ગુલામ. ગઢવી કે બરોબર છે. મરાઠીને કે તું કઈક નાખ, તો મરાઠીએ ટાંકણે નાખી દરિયામાં. જીનાત જો અંદર ટાંકણે લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કઈક નાખ, તો બિહારી માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો અંદર એ વાળ લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. ભાઈ હવે ગઢવી જીનાત કહે ગઢવી તમે કઈક નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કઈક નાખ્યું. જીનાતે જોયું, જીનાત અંદર ગયો, 3 કલાક ગોતું પણ જડ્યું નહીં. જીનાત બેખો થઈને બહાર આવ્યો કે ગઢવી આજથી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું જડતું નથી. પછી ગઢવીએ કીધું કે ઓલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્રેન, તારી માં ઓગળી છે. હમણાં ગઢવી મરાઠી અને બિહારી તને જતા દરિયામાં સ્ટીમરમાં વચમાં જીનાત આવ્યો કે હું તમને તણેને મારી નાખું. ગઢવી કેમ સીધા કોઈ ન મારી નાખે ભાઈ. મારો વાંક શું? જીનાતે કીધું કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું તમને મારી નાખું, ન લઈ આવું તમારો ગુલામ. ગઢવી કે બરોબર છે. મરાઠીને કે તું કઈક નાખ, તો મરાઠીએ ટાંકણે નાખી દરિયામાં. જીનાત જો અંદર ટાંકણે લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કઈક નાખ, તો બિહારી માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો અંદર એ વાળ લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. ભાઈ હવે ગઢવી જીનાત કહે ગઢવી તમે કઈક નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કઈક નાખ્યું. જીનાતે જોયું, જીનાત અંદર ગયો, 3 કલાક ગોતું પણ જડ્યું નહીં. જીનાત બેખો થઈને બહાર આવ્યો કે ગઢવી આજથી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું જડતું નથી. પછી ગઢવીએ કીધું કે ઓલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્રેન, તારી માં ઓગળી છે. ગમ ગયા મારી